we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. અમારો રૂમ રાખ્યો તો 5 સ્ટાર કયો, 3 સ્ટાર કયો, 2 સ્ટાર કયો, બધી રીતના. આ 3 બેડ, એક આ 2 ગાઈડલા દઈ દીધા હતા અને આ એર કન્ડિશન નવે નવું કાંઈ ન ઘટે ભાઈ. કોથરી અમે ઉતારી આમ જોવો ને, આમાં ઘણી ભમરીઓ કાઢી, ગરોડી હતી ગરોડી કાઢી, પછી ચાલુ થયું. કાંઈ એસી નોન એસી રૂમ હતો પણ અમે તો એસી ચાલુ કરીને સૂઈ ગયા હતા. ના સંડાસ બાથરૂમ આ મોટું છે જબરું. આમાં જો ગીજર મેં ભમરીયું રહીએ જો આટા મારે જોયું. પણ આપણને ભાવમાં મળ્યું ને એટલે તરત આપણે અહીંયા હે ને રાતના રોકાઈ ગયા હતા. બાકી બધાની હાલત થઈ ગઈ હતી ને એવી કે આમ જટ પથારી ગોતતા હતા, પૂઈ જવું હતું. એટલે તરત લાંબા થઈને કેવી નીંદર આવી ગયા ખબર જ ન પડી, કેમ સવાર પડી નહીં. અમે અહીંયા કેટલા આપણે 9:30 થઈ ગયા કે 10 થવા આવ્યા, 9:45 થઈ ગયા ભાઈ. હવે અહીંથી નીકળી અને જો ઓલો ચડ્ડો પહેરીને ઊભો ને ગિરધરલાલ આપણને રૂમ દીધો. એમાં રાતના એસી ચાલુ કરીને સુઈ ગયા તો સવારનો આવ્યો ધૂણતો ઓ મેરી માલકીન મુજે આમ કહે છે ને તેમ કહે છે ને. કે આપણે રાખ્યો તો નોન એસી રૂમ અને ખાલી 500 રૂપિયા, એટલે શું થયું એક જણાના 100 રૂપિયા થયા. પછી સવારના એસી આખી રાત વાપરું તો 300 પાછો બીજા પૂરો દઈએ. વાલનભાઈ કે તું મજા કર. અને જો આપણો હાથી અહીંયા પડ્યો. પાર્કિંગ અસલ હતું એટલે તરત એને રૂમ રાખી લીધો. ને હવે અહીંથી આપણે મંદિર 5 કિલોમીટર આગું છે, પછી આપણે નાસ્તો કરશું. હા અમારો સામાન તો જોવા કેટલા ઠેલા છે ભાઈ. અમારે સ્કોર્પિયો હોય ને એટલે હાવ ઉપાધિ ઓછી. કેટલો સામાન પડ્યો રહ્યા એને. હજી અમારે એક જણો હોત ને તો એક જણો અહીંયા બેસી જાત. અને આપણે હજી આખું ઓલું રસોડું લીધું હતું, ક્યાંય ગયું ચૂલો. અને જે આમાં ચૂલો આટા મારે છે. પછી હજી વાસણ લીધા હતા, મેગી કેટલી લીધી હતી, પણ કાંઈ બનાવવાનો ટાઈમ જ નથી રહેતો. એમને માયલા જાય છે. ઓલું ડેસ્કનું પાછું પડી ગયું એ મોબાઈલ હોલ્ડર હતું ને. આ તડકો એવો છે ને, જેવો કાચ તપે છે ને કોઈ દી ન પડે, પણ આ કેવો તડકો હોય છે. જો અહીંયા જ્યાં પડી ગયું પાછું જો. અને ભાઈ હવે આપણે છે ને આવ્યા હતા સીધા રામદેવડાથી અત્યારે હી ખાટુ શ્યામજી મહારાજ. અહીંથી મંદિર 5 કિલોમીટર છે. હવે જાહી દર્શન કરવા. ત્યાંથી આપણે રૂટ લેવાનો હોય સીધો સાવરિયા શેઠનો, જે અહીંથી 380 કિલોમીટર થાય, એટલે 6 થી 7 કલાકનો રસ્તો અહીંયા છે. અને ત્યાંથી જવાનું છે રાજકોટ. એટલે આજની અમારી જર્ની બહુ મોટી રહેવાની છે ભાઈ. નોન સ્ટોપ રાજકોટ લગીની જર્ની થવાની છે. આપણે જો રામદેવડા ટાંકી ફૂલ કરી હતી, પછી 437 કિલોમીટર આપણી ગાડી આવેલી છે. ત્યાંથી આપણે સાલાસર બાલાજી ગયા હતા ભાઈ, એ તો ભૂલાઈ ગયું મને. એટલે આ આપણું 5મું ધામ છે ને ભાઈ. છેલ્લું આવશે 6ઠું ધામ આપણું સાવરિયા શેઠ. ને આપણી ગાડી ટોટલ આવેલી છે 1340 કિલોમીટર. આપણે રાજકોટથી રાજસ્થાન ટ્રીપમાં હાલી ગયા છે. ટોટલ થવાનું છે 2400 કિલોમીટર આસપાસ. હજી 1000 કિલોમીટર આપણે કાપવાનું છે. રીતના તો કેટલા માણસ હાલીને જતા હતા. આમ જો અત્યારે કેટલા જાય છે. આ બધાય મંદિરે પગપાળા હાલીને જાય છે ભાઈ. રાત્રે એટલું માણસ જતું હતું ને, સવારના મંદિર ખુલ્લું હશે ને સીધા એના દર્શનમાં હશે, પહેલી આરતીમાં બધાય. એટલે જ આપણે છે ને રોકાઈ ગયા હતા. 10 વાગ્યા આસપાસ દર્શન કરવા જાય ને એટલે કોઈ આપણને નડે નહીં. ટૂંકમાં પહેલી આરતીમાં દર્શન કરવા વાળા છે ને જાજા હોય. અને આ તો હજી કાંઈ નથી. આમાં આપણે રાતના જતા તેમાં તો આખા ઓલા સોંગ હતા જોઈએ ને, બધા વહીને ડિસ્કો બિસ્કો ને આપણે કેમ દ્વારકામાં સોંગ જાતો હોય એની જેમ બધાય જાય છે ભાઈ. અહીંયા ટ્રાફિક હશે જોરદાર, જોવાની મજા આવશે. ખાટુ શ્યામજી પાર્કિંગ में आपका स्वागत है. હાલો ભાઈ આપણો હાથી થઈ ગયો છે પાર્ક. 100 રૂપિયા લીધા છે પાર્કિંગ કરવાના. હવે અહીંથી મંદિર આમાં દેખાડે છે મેપમાં 500 મીટર છે. ને બાકી આ રિક્ષાવાળાને બધા એમ કહે ભાઈ 2 કિલોમીટર. પાર્કિંગ વાળાને પૂછ્યું ને કે 1 કિલોમીટર પાર્કિંગ આઘું છે. હવે અહીંથી આપણે જાહી મંદિરે હાલીને ગાડી અહીંયા રાખી દીધી. હવે કલાકે આવી 2 કલાકે આવી ઉપાધિ નહીં, ગાડીની સેફટી જોવાની ભાઈ. બાકી ગમે ત્યાં રાખી દે ને, અમુક ઘણતા જાય ને ઓલું થાય ને, એટલે ગાડીઓનું ખાસ ધ્યાન રાખવું પડે. સૌથી પહેલાં જો આપણો હાથીમાં ઊભો. હવે અહીંથી હાલ્યા જાય પગપાળા. આ બધોય ટ્રાફિક ત્યાંનો છે ખાટુ શ્યામજી મહારાજનું. આ પાર્કિંગ જ એનું છે. ઓલી બાજુ જો એસટી બસનું આખું છે. ત્યાંથી બસ આવે જાય એટલે મને લાગે આ છે ને બસ સ્ટેશનમાં જ આ કરી નાખ્યું. અડધું આ પાર્કિંગ કરી નાખ્યું છે અને અડધુંમાં બસ સ્ટેશન હાટુંનું છે. અમારે જો ગેંગ તો હાલી જાય છે દીધે માર. ને ભાઈ આજની જર્ની અમારી કહું ને 800-900 કિલોમીટરની જર્ની રહેવાની છે.
એક પછી એક. હવે અહીંથી ખાટું શ્યામ હે, ખાટું શ્યામથી સીધું જવાનું સાવરિયા શેઠે આપણે. અહીંયા પહેલાં દર્શન કરી લઈ, હજી નાસ્તો બાકી છે, નાસ્તો કરતી અહીંયા જાય. જો બધી હારજે હો, બધી હારજે, HR બધી ગાડી હોય જ છે આપણી ગુજરાતની. તો ભાગ્ય જુગી એકાદ બે ગાડી જોવા જઈ છે. શ્રી શ્યામ ફાસ્ટ ફૂડ કોર્નર, એમાંય ઓલું ચોકથી લખેલું છે. હવે અહીંયા ચાનો ઓર્ડર કરી દીધો છે, ચા બને છે અમારી ગરમા ગરમ. અને નાસ્તો કરીને પહેલાં પેટ પૂજા કરી લઈ, પછી જાય દર્શન કરવા. કા સાહેબ એટલે ઉપાધિ જ નહીં. કુપાલભાઈ જો છાશ મગાવી, છાશ અમૂલની. હે ભાઈ આ ક્યારેક જ આવું મળે, બાકી જો આવું થાય બિસ્લેરીમાંથી બિલ સારા અને ઓલું બધા નામ બદલતા જાય ભાઈ. આ ખાખરા, આ ગાંઠિયા બધું ઘરેથી લઈ આવેલા છે નાસ્તો. બાકી અહીંયા છે ને જો કચોરી છે, સમોસા છે, એ જ જડે. ગાંઠિયાની ક્યાંય ન જડે. એ આપણે ગુજરાતમાં ગાંઠિયા ને ખમણ ને એ, આ બાજુ તમને પૌવા જડે ને એ જાજુ જડે. કચોરી સૌથી જાજી, કચોરી બધે હોય. બાકી આ ઠંડુ લીધું છે, પાણી લીધું છે. સાહેબ છાશ પીવે છે, આ ચા પીવે. કેવી છે ચા? સારી છે. જો બનાવે મસ્ત, આદુ બાદુ નાખીને જો ખાંડીને બધું વ્યવસ્થિત બનાવે. નહીં રિટર્ન में अभी नहीं करना है. હાલો ભાઈ હાલો, બહાર નીકળ્યા ને કેવો તડકો લાગે. મને એને ગાલે કરી દીધું. જો એમ નો હાલે. કર્યું? હા આને તો બધી બાજુ કરી દીધું. વાહ, પૂરા તાર કરવું હે? જાન લો. નહીં ભાઈ, તડકો તો જો અંદર બેઠા હતા, નાસ્તો કરતા હતા ને ખબર જ ન પડી. બહાર નીકળ્યા સીધો આમ તડકાનો તાપ ખબર પડી ભાઈ. અને હજી તો વાગ્યા છે 10:30 જેવું થયું. શ્રી શ્યામો આમ તો જા એનો નજારો આ તો આપણે જોયું જ નથી. અહીં આની પહેલા આવ્યા હતા, કાંઈ નહોતું જોયું એકેય વસ્તુ. હે આમ જોઈ લો. અને અમે બધા છે ને જો આ સેટ લઈ લીધો છે. એમાં ગુલાબ આવે, આ મોરપંખ આવે અને અત્તર આવે. બધું ની આપણે ચડાવવાનું છે. ખાટુ શ્યામજી મહારાજ, જય શ્રી શ્યામજી મહારાજ. હવે હજી ગોપાલભાઈને એક લેવાનું છે સેટનું. ગેટે ફોટા પાડતા અમે ઊંધી ઓલી બાજુ વહી ગયા. પછી પૂછ્યું આ રિક્ષા વાળાઓને કે ભાઈ મંદિર તો આ બાજુ છે, નકર હમણાં હા બજારમાં હૈલા જાય છે ભાઈ. મજા આવી ગઈ. મને તો એમ કે કેવું હોય છે, આપણે આની પહેલા આવ્યા ને આવું કાંઈ જોયું જ નહોતું. ના ઓલા અયોધ્યામાં કેમ રખડતા હોય એના જેવું લાગે છે મને તો. મજા જ આવ્યા રાખે. માણા હમાતું નથી આમ તો. Remember, you don't get it twice. The time of your life. ત્યાં બાજુમાં જઈને દર્શન કરાવશે. હાલો ભાઈ, આ ટ્રાફિક એટલો હતો ને એટલે સીધા આવે જાય વીઆઈપીમાં દર્શન કરવા. આ ભાઈએ કીધું પર પર્સન 100 રૂપિયા છે. અને આપણે તો વીઆઈપીમાં જાય, પણ આપણા બૂટ ચપ્પલ ને એ બધા વીઆઈપીમાં ગયા છે. જો હવે ત્યાં અંદર દર્શન કરીને તમને દેખાડી. કલાક થઈ ભાઈ, કલાક 11:30 થવા આવ્યા છે. હજી આપણે મંદિરે પહોંચ્યા નથી. ને આમ જો બધાના ગુલાબ લંઘાઈ ગયા. હાવ મને લાગે ત્યાં પોક્ષી ને એટલે પંખુડી રહીને પંખુડી બધી ખરી જાય. ખાલી આ ડાળખી જ વધશે હાથમાં. હાલી વીઆઈપી દર્શનમાં આટલું હાલવું પડે. વિચાર કરો, ત્યાં જાય ત્યારે ખબર પડે. વાત કરાવવાની. પણ વીઆઈપી દર્શનનું શું સેટિંગ છે ને, આમ દર્શન કરી લે ને એટલે તમને કહી ભાઈ આવો ને ફેમિલી એરિયા આવો ને ત્યારે બહુ કામ લાગે. લેડીઝને બાયુને લઈને આવો ને એટલે. હા ઘર જો ઘર શું ઉતારો લાગે. શ્રી શ્યામ કુંજ કેવડું મોટું આમ તો જો. જય ખાટુ શ્યામ મહારાજ. જો ખાલી વીઆઈપીની લાઈન જો, આ વીઆઈપીની લાઈન છે ને આ નોર્મલ લાઈન છે. આ બાજુમાં રહીને આમાં કીધું હે 15-20 મિનિટમાં તમારા દર્શન થઈ જશે. પર પર્સન લીધા છે 100 રૂપિયા. જોઈ કેટલો ટાઈમ લાગે. કા સાહેબ આમાં એ આવડી લાઈન છે. શ્રી શ્યામ હો ભાઈ, વાહ. રેડી હાલે નાખ દે. હાલો ભાઈ, 2 મિનિટમાં ખાલી હમણાં મંદિર બંધ થાય ને મંદિર બંધ થતા પહેલા આપણે દર્શન થઈ ગયા. ફટાફટ આમ જો. જય શ્રી ખાટુ શ્યામજી મહારાજ. થઈ ગયા ને દર્શન મસ્ત. હે ન્યા હે હજી
કેમાં ચડાવવાનું કેમ નકર બહારનું કહેતા હતા બહાર ચડાવવાનું હોય એ બધે મૂકે જ છે. અહીંયા રાખી દે ત્યાં ફૂલે જ છે. આ આપણે રાખી દે આ લઈ લે અત્તર નહીં કયું અત્તર નહીં આ તો એમને એમ રાખ્યું તો નાખી દે લીલું રાખવાનું ને હા ગુલાબ જાંબુ કાજુ કતરી રબડી આ મોઢામાં પાણી આવે છે આ પાણી અમારે ટોકન ઉપર લે છે જો ટ્રાફિક થઈ ગયો છે ફૂલ હાલ હાલે બહાર વહી જાય છાશ ગોતવી હવે છાશ ભાઈ છાશ ચડી જાય ને ઠંડી મસાલા વાળી તો મજા આવી જાય આગળ હતી આગળ એવા ઓલા કેન લઈ લઈને ઉભા હતા દેતા હતા આની પાસે નથી ને આગળ સાહેબ બોલો સોડાય મસ્ત હવે ચો જો ઊભો રહ્યો ને તો સોડાય એવી વેચે ક્યારનો ન્યાય એવો ટ્રાફિક છે અહીંયા આપણે ભાઈ 5 મિનિટ થઈ વીઆઈપી લાઈનમાં ગયા હતા 100 રૂપિયા બેન પે એમાં અડધીથી પોણી કલાક વહી જાય ને મંદિર બંધ થવાની તૈયારી હતી પેલા પોલીસ વાળાએ કીધું ભાઈ તમે આગળ ફટાફટ લાઈનમાં વહી જાઓ અમારે 5 મિનિટમાં દર્શન થઈ ગયા ભાઈ આમ જો બસ સ્ટેન્ડ આપણે આમથી આમ જવાનું હોય ઓલા ભાઈએ કીધું હે હા જોજે ઓમ ફિટ નથી કરેલું ને એક્સ્ટ્રા માથેથી ભૂરો શું લેવા ગયો ભૂરો અમારે ભૂરો ભાઈ ક્યાંક ગયો છે સાત ગોતતો હોય છે કાંઈક આમ જો આ છે ખાટુ શ્યામજી મહારાજની બજાર ભાઈ આમથી આમ ભૂલા પડી જાય ખબર જ ન પડે ક્યાંથી ક્યાં જવું ને એ જય શ્રી શ્યામ હો હે એક ચોકમાં 6 શેરી બધી બાજુ આમ ફરો તોય શેરી આમ ફરો તોય શેરી ને આમ ફરો તોય શેરી મોજમાં આવી ગયા 1 2 3 બધાય વારા ફરતી વારા ભેગી કરી આખી ટીમ હે ભાઈ હાલો અમે પાર્કિંગ ગોતતા થાકી ગયા ક્યાં પાર્કિંગ છે ને એ જ ખબર નથી પડતી અને ખરીદી કરી છે તમે કરી સાહેબ કઈ ખરીદી તમે કરી કઈ બિસ્લેરી ઓરિજિનલ હાલે ક્યારના 20 લેતા 20 લેરી કોઈ ઓરિજિનલ આવી હોનાનો જો હોનાનો પૂરો જો પૂરો બહુ બટા હાટું બંગડિયું જોતો લાગે છે હાલો પેડા બને પેડા ભાઈ તાજા પેડા વણાય છે આમ જો હે આવી ગયા કાકા જો આપણે પેડા તો ભાઈ મજા આવી હા હે સાહેબ સાલાસર બાલાજી ઈ ભાઈ અમે પેડા ખાધા સાલાસર બાલાજીના ઓરિજિનલ ઓલા માવાના અહીંયા અમે કાલે લીધા હતા છેલ્લે 1-2 પેડા વધ્યા ને અહીંયા આવીને આપણે ખાધા ને તોય એવા ઢીલા ને મસ્ત મજા આવી ગઈ હવે અમે ઓલા બેયની રાહ જોઈ એ બે એવા માર્કેટમાં ગરી ગયા છે ને ખરીદી કર્યા થયા છે બાયું જેવું ચાલુ કર્યું બે નીકળતા જ નથી ક્યારના જો ચા પીધી ત્યાં બેઠા અડધી કલાક થયા હવે આપણે ગાડીએ જવાનું છે કેમ કે પહોંચવાનું છે ફટાફટ સાવરિયા જશે જો મોડું થાય ને તો રાત્રે મંદિર થઈ જાય બંધ પછી કાંઈ કામ નહીં હાલો ભાઈ જય શ્રી શ્યામ હો આપણે પાછા આવી ગયા ગેટે આમાં મારે જોઈને હાલવું જોઈએ જલ્દી નીકળો ફટાફટ ભાગી અને જો આ સર્કલ યાદ રાખવાનું આ સર્કલથી ઓલી બાજુ હે ને જવાનું આ એક્ઝિટનો રસ્તો છે એન્ટ્રીનો રસ્તો છે બધું નોખું આપણે ગાડી રાખી છે આમ ઓલી બાજુ સાલાસર જઈને આવ્યા ભાઈ સાલાસર બાલાજી જવું હોય ને તો અહીંથી સીધી ગાડીની બધું મળી જાય રિક્ષા હોય કે 4 વ્હીલ હોય અને જો આ સર્કલ રહ્યું ને સર્કલની ઓલી બાજુ જવાનું મંદિરની એન્ટ્રી ગેટ છે અને અહીંયા આપણે ફોટા પાડ્યા હતા જો ઇકો વાળા ને બધાય સાલાસર બાલાજી માટે અહીંયા ન્યાય રહેવા જેવું હતું ભાઈ અમે દર્શન કર્યા ને ઘણા 2-3 જાણીતા હતા ને એને કીધું ભાઈ સાલાસર બાલાજીએ તમારે આખો દી કાઢવાની જરૂર છે પણ આપણે ટાઈમ હતો નહીં એટલે દર્શન કરીને સીધા રાતના છેલ્લો સ્ટોપ ને અહીંયા ખાટુ શ્યામનો આપણો છેલ્લો સ્ટોપ અહીંયા રસ લીધો છે રસના શીશોડે રસ નીકળે હવે રસ પીન પછી જો અહીંયા પાછળ પાર્કિંગ જીર્યું પછી આપણે નીકળી ભાઈ નીકળતા કરતા કેટલા 2 વાગવા આવ્યા 1:30 તો ત્યારે જ થઈ ગયો તો આપણે 1:30 થયો ને 1:30 વાગ્યા ભાઈ હે 10 વાગ્યામાં નીકળી જવું હતું પણ આ બધી જગ્યા જેવી છે હાલો લેવા માંડો હાલો આ બધી જગ્યા જેવી છે ભાઈ જો આ સારાસર બાલાજી ગયા ને ત્યાં એમ હતું ફટાફટ દર્શન કરીને નીકળી જાય પણ એમ નહીં ભૂડા એ જોયું તે બધાય આપણે દર્શન થઈ ગયા ક્યાંય હેરાન નથી થયા આટલો ટ્રાફિક કે આવું છે ને બધી જગ્યાએ ભાઈ મેઇન ઈ જ છે ગમે ધાર્મિક સ્થળે જાવ ને દર્શન ટાઈમ ટુ ટાઈમ આપણે થઈ ગયા ક્યાંય હેરાન નથી થયા હાલો હવે રસ પી લે આવતા વેત તો પેલા ભાઈ બીજું કાંઈ નહીં કાચ ખોઈલા આ કાચ ઉતાર્યા અને આમ જો ગાડી ચાલુ કરી નાખી આપણો સ્કોર્પિયો એક તો કાળો રહ્યો ને એવો તપે અંદર બેહી ન હોગીને તડકો કેવો છે કેટલી 42-44 ડિગ્રી હશે ઠંડુ તાપણું હાલે ઠંડુ તાપણું તપી જેવો ગયો છે આમ તો જા કાચ તો અડાતા નથી સાહેબ થયો ટાઢક થઈ થોડી થાય ને હજી વાર લાગશે 10-15 મિનિટ થઈ જાય રાગે ચડતા હે હા એ સાહેબ ચૂલાની જરૂર જ નહીં પડે
દે માથે. એ હા એમને મૂકી દો તો આમાં મેગી થઈ જાય. અને આમ જો કેવો ભરાઈ રહ્યો. વાં ધોયો તો આપણે ક્યાં વાંથી નીકળ્યા હતા ત્યારે રામદેવડાએથી નીકળ્યા હતા ને ત્યારે હોટલે ફુવારો માર્યો તો પાછો એવો ભરાઈ રહ્યો. અને આમ જો પાર્કિંગ છે જબર મોટું ભાઈ. ઓલી બાજુ એસટી બસનું છે, આ બાજુ ટૂંકમાં મંદિર હાટું જ્યાં દર્શન કરવા આવે ને એને ગાડી રાખવા હાટું અહીંયા રાખ્યું છે. હાલો હાલો હવે ગાડીમાં બેહી અને હવે અહીંથી આપણું લોકેશન લાગશે ભાઈ સાવરિયા શેઠ, જે અહીંથી થાય છે 380 કિલોમીટર, પોણા 400 કિલોમીટર છે રૂટ આખો. એટલે 7 કલાકનો 6 થી 7 કલાકનો રસ્તો છે. હવે બેસી જાય કા સાહેબ. હવે આપણે જવાનું છે સાવરિયા શેઠે અને આપણે પહોંચી ગયા છીએ સ્ટેટ હાઈવેમાં. સમજો રાજસ્થાન સ્ટેટ હાઈવે છે, પછી આગળથી આપણે જોઈન કરશી નેશનલ હાઈવે. 8:30 વાગ્યાનો ટાઈમ દેખાડે, 8:30 વાગે પહોંચી. આ બધાને કીધું હવે તમે સુઈ જાવ, કાં પાંડે આરામ કરી લ્યો. બાકી તકિયા લેવાઈ ગયા. તકિયા એટલે જ લીધા છે કેમ કે આજે ભાઈ આપણે 900 કિલોમીટર માથે 950 કિલોમીટરની આપણે રાઈડ કરવાની છે. એમાં આપણે સાવરિયા શેઠે દર્શન કરશી ને પછી ત્યાંથી પાછા સીધા નીકળશી રાજકોટ. એટલે કાલ બપોર પહેલા આપણે રાજકોટ પહોંચી જવાનું છે. એવી રીતના આખી આજની રાઈડ છે. આજનો દિવસ અમારો એટલે ફૂલ આમ હેપ્ટિક નોકી એવો રહેવાનો છે. અને બાકી જો સ્ટેટ હાઈવે હોય ને રાજસ્થાનના એટલે એવી મજા આવે ભાઈ. હરિયાળી નેશનલ હાઈવેની તો વાત જ નથી, એમાં તો એક નંબર હોય છે. પણ આજે સ્ટેટ હાઈવે હોય છે ને બધી બાજુ હરિયાળી અને ગાડી મસ્ત. અને સિંગલ પટ્ટી તમારે ક્યાંય નો સ્પીડ બ્રેકર આવે કે નો ક્યાંય ઓલા થીગડા મારેલા આવે, મજા જ આવ્યા રાખે. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last to the break of day.